सनराइज स्कूल छोटाउदेपुर स्थित जिला वहीवटीतंत्र वन विभाग द्वारा विश्व पर्यावरण दिवसની અંતર્ગત વૃક્ષારોપણ કરાયું। દર વર્ષે 5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે। 1973માં સૌપ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરિયાઈ પ્રદૂષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્ય વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે, જેમાં દર વર્ષે 143થી વધારે દેશો ભાગ લે છે। દર વર્ષે આ કાર્યક્રમ દ્વારા વ્યવસાયિક, બિન સરકારી સંસ્થાઓ, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ માટે પર્યાવરણીય કારણોની હિમાયત કરવા માટે એક વિષય અને મંચ પ્રદાન કરવામાં આવે છે। આજે છોટાઉદેપુર સનરાઇઝ સ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત છોટાઉ સનરાઇઝ સ્કૂલના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષો વાવવામાં આવ્યા હતા। સનરાઇઝ સ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નાયબ વનસંરક્ષક શ્રી રૂપક સોલંકી, એસીએફ ફતેહ મીના, પાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, ઉપપ્રમુખ પરવેજભાઈ મકરાણી, જિલ્લા ભાજપ અગ્રણી ગોવિંદભાઈ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, યુવા ભાજપ અગ્રણી સંગ્રામ જસુભાઈ રાઠવા, સનરાઇઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલ સોની, આચાર્ય હેતલ ઉપાધ્યાય, વન વિભાગના કર્મચારીઓ, શાળાના કર્મચારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। નિમિત્તે છોટાઉદેપુર નગરમાં સનરાઇઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પટાંગણની અંદર વહીવટી તંત્ર તથા જિલ્લા ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજના દિવસે માન્ય મોદી સાહેબનું જે એક પેડ માં કે નામ અભિયાન છે, એ અભિયાન દ્વારા દરેકે દરેક નાગરિક પોતાના માતાના નામે એક વૃક્ષ વાવે એ સંદેશ આજના દિવસે અહીંયાથી આપવા માટેનો પ્રયત્ન થયો છે અને આપને સૌ સાથે મળી પર્યાવરણનું જતન કરીએ